એટલે આજ તો જળબંકાર થઈ ગયો ભાઈ ગારિયા ધારમાં જળબંકાર તમે મિત્રો જોઈ શકો છો મારી પાછળ 50 કલાક થા વરસાદ મિત્રો બંધ થવાનું નામ જ નહોતો લેતો હા મિત્રો 50 કલાક થા અને તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો જરાક કોમેન્ટ કરજો મિત્રો અને તમે જે વરસાદ જોઈ શકો છો અને અત્યારે પાણી જ નકરું થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ નેરા બેરા તોડી નાખે એવું પાણી બધું જોવો ચારે કોઈ પાણી નકરું હો ભાઈ તો હાલો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ મનસુખ સોલંકી વ્લોગમાં સ્વાગત છે બધાનું અને હાલમાં વરસાદના કારણે મિત્રો અત્યારે પાણી ફૂલ આવે છે અને હું પણ પાણીમાં જોવો તમે જોઈ શકો છો ફૂલ પાણી અત્યારે કેળામાં આવે છે મિત્રો અને અત્યારે વરસાદ રહી ગયો છે થોડોક ધીમો પડ્યો છે અને 50 કલાકથી એમ કહેવાય કે વરસાદ સતત આવતો હતો અને હવે વરસાદ ધીમો પડ્યો છે એટલે ગામમાં જાઉં છું હું દવણું લેવા તો તમે ખાસ વિડીયોમાં બન્યા રહીજો ગામના દ્રશ્યો હું તમને બતાવીશ દવણું લેવા જાઉં છું એ પણ બતાવીશ અને હાલમાં તમે અત્યારે હું મારા વાડીના હેઠલા છેડે ઊભો છું મિત્રો ખાસ તમને બતાવું છું તમે દ્રશ્ય જુઓ અત્યારે અહીંયા આવડું નાળું તૂટી ગયું છે ને આપણે રિપેર કરી નાખ્યું છે એટલે હવે અહીંયા કાંઈ પ્રોબ્લેમ છે નહીં અહીંયા કાંઈ પાણી ઉપરથી વહી આવે છે મધરું તમે જોઈ શકો છો આ પાણી ધીમે ધીમે અહીંથી વહી આવે છે નીચે એટલે કોઈ જાતનું કાંઈ નુકસાન નથી થયું મિત્રો વરસાદ ધીમો સતત પડતો હતો મિત્રો વરસાદ ધીમો આવતો હતો અને હવે હું તમને આગળ ગામમાં બતાવું છું અને વાડીનું વાતાવરણ બતાવીશ અને આજ આપણો ચેલેન્જનો છે 3જો દિવસ અને સતત વિડીયો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે એની ખાસ નોંધ લેવી બધા મિત્રોને તો ચાલો મળીએ હવે ગામમાં ગારિયાધરમાં સીધા ઘંટીવાળાની ઓલે આમ જુઓ તમે પાણી જુઓ મિત્રો નકરું પાણી હો આ ઊભા કેળાથી પાણી આવે મિત્રો આ કેળામાંથી આખડે હું આનકે આવ્યો તો પાણી ભળી ગયો તો તમે ખાસ વિડીયોમાં બન્યા રહેજો આ પાણી અને કઈ જગ્યાએ ઓલે પણ ગારિયાધરમાં બધું તમને બતાવીશ અને કોના ગામમાં આવો જળબંકાર થયો છે ખાસ કરીને કોમેન્ટ કરજો વાલા જોઈ શકો છો પાણીની રેલમ સેલમ લઈને ડેમ જોઈ લ્યો જેને ડેમ ન વસેટ્યું હોય અને ખાસ અમારે આ કેળો છે મિત્રો એટલે તમને એમ થાય કે કેળામાં ભાઈ આ દ્રશ્ય તમે જે જોઈ શકો છો અત્યારે આ રોડ છે આરસીસી છે એટલે હું રોડ ઉપર ગાડી હાંકું છું બાકી કોઈ હાંકવી નહીં મિત્રો જાનાની કહેવાય એટલે ખાસ કરીને તમે આ પાણી જોઈ શકો છો બધું જો આ બધું અમારે ખારામાં ભેગું થાય છે એટલે હું તો કેળો છે ને એટલે હાલું છું મિત્રો તમારે ન હાલવું જો અહીંયા નીકળે બધું પાણી જોઈ શકો છો આ બધું અમારા કેળાનું પાણી અહીંયા નીકળે છે જો તો બસો સ્ટેશન આ બધું અહીંયા ખારામાં ભેગું થાય અને આ અમારું કેળામાં હું જે આવ્યો કે નહીં એ કેળાનું પાણી બધું અહીંયા ખારામાં આવે અને અહીંયા તો બંધ છે જુઓ ના નથી આવતું કારણ કે વરસાદ બહુ નહોતો ધીમો હતો તો ખાસ તમે આ પાણી જુઓ કેટલું આવે છે આ બધું મારા કેળાનું પાણી આવે છે મિત્રો આગળ તમે જે જોયું ને કેળામાંથી આવતું હતું ને હવે હું જાઉં છું ગારિયાધાર અહીંયા તમે ખાસ જોઈ શકો છો અહીંયા ખારો છે અત્યારે પાણી હાવ ધીમું જ આવે છે એક દી હું ગાડી લઈને અહીંથી આવતો હતો તમને ખબર હોય અત્યારે ધીમું છે કાંઈ વાંધો નથી બહુ વરસાદ હતો પણ ધીમો હતો આ એક બીજો ખારો છે ને એક ઓલો ખારો જોયો ને તમે ફૂલ પાણી આવે છે જો આ ધીમો આવે છે સારું હાલો મળીએ હવે સીધા ઘંટીએ જઈને હજી મિત્રો તમે જોઈ શકો છો ગામમાંથી દવણું ને એવું લઈને લઈ આવ્યો છું દવણું છે દૂધ ને બધું લઈ આવ્યો છું અને ઘા પાછું ભાગ્યો છું વાળીએ કારણ કે વરસાદ શરૂ ન થાય પહેલાં પાછા વાળીએ વહી જવાનું હોય છે હજી ધીમું પાણી આપણે જોવું આવે છે તો સારું હાલો મળીએ પાછા વાળીએ જઈને હવે
મેં કીધું આ એટલા સીધે નીકળ્યો છું, દવણું ને એવું લઈને આવ્યો છું. અને એક ભાઈ નીકળ્યા હતા આગળ બોલેરો લઈને વહી જાય ને. મેં કહું હા. તો એટલા સીધે મિત્રો કપાસ તમે જોઈ શકો છો, બહુ કાંઈ નુકસાન નથી. અને ફર્સ્ટ ક્લાસ કપાસ આપણો વ્યવસ્થિત ઊભો છે અને બહુ કાંઈ નુકસાન નથી, એ મોટી વાત છે. હા મિત્રો, અત્યારે નુકસાન થામુકું નથી. અને પાણી પણ તમે જોઈ શકો છો આ નળમાં, હેઠે ઓલું છે નળ, એમાં પાણી આવે છે. અને ખાસ થોડુંક અહીંયા ભરાણું છે પાણી, જો થોડુંક પાણી ભરાણું છે અહીંયા, બાકી કાંઈ વાંધો નથી. અને ખાસ વાત આપણે દવા છાંટી છે આમાં ખડ બાળવાની. જો બળી ગયું છે, ઊંઘી ગયું, હાવ ખડ બળતું જાય છે મિત્રો. એટલે આપણે અહીંયા તુર સોંપેલી છે, તમે જોઈ શકો છો આ તુર છે અહીંયા, એટલે ઠેઠ સુધી તુર છે. અને હવે વાડી પર જાઉં છું. મેં કીધું આપણે આવ્યા છીએ તો હેઠે એક નજર મારતા જઈ, તો કાંઈ વાંધો છે નહીં બહુ કપાસને, ફર્સ્ટ ક્લાસ. અને હવે આગે આગે ગોરખ જાગે, વાદળા તો છે હજી તમે જોઈ શકો છો. પણ જે વરસાદ પડ્યો ને ભાઈ, આમ ધીમો ધીમો પડ્યો, પવન નહોતો અને ધીમો ધીમો પડ્યો, એટલે બહુ સારું કહેવાય. તો સારું, હાલો જાય ઘરે હવે. અને વિડીયોમાં ખાસ બનાવી દેજો મિત્રો, જે કાંઈ તમને બતાવવાનું છે ને. આજ આપણો છે ત્રીજો દિવસ કપાસનો, ખેતીવાડીનો, ગામડાનું તમને હું બધું થોડું થોડું બતાવતો રહીશ. અત્યારે તો મિત્રો એક ફોન આવી ગયો હતો, એટલે વાત કરતો હતો. અને ખાસ કરીને તમને વાત કરી, આપણે ચેલેન્જનો આ ત્રીજો દિવસ છે અને ડેઈલી વિડીયો અપલોડ કરવાના છે. ડેઈલી દરરોજ આપણે વિડીયો અપલોડ કરીશું મિત્રો. તો બને તો થોડો થોડો સપોર્ટ આપતા રહેજો બધા મિત્રો. તો ચાલો મળીએ હવે ઘરે જઈને. હે પાછા સાટા શરૂ થઈ ગયા ભાઈ, ધીમી ધારે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ, જોઈ શકો છો તમે. ધીમે ધીમો 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 શરૂ થયો છે. અને હવે થઈ ગયો છે બપોર, તો હવે આપણે જમી લઈ, ખાઈ લઈ. અને કેટલા વાગ્યા ખબર જો, 1:10 થઈ છે, 1:10 થઈ ગઈ છે. અને હવે ખાઈ લેવાની તૈયારી છે અમારી ફૂલ. અને મારા બા કાકા હવે શું કરો છો બા? હે શેકીને ખાવાને? હા એમ, તો હાલો હવે ખાઈ લઈ. ચેનલ પટ્ટી ખાઈશો? હે ટોસ પટ્ટી? હારું હાલો જમી લઈએ હવે, ખાઈ લઈ. તો હાલો મિત્રો, કેમ છો બધા? તો અત્યારે 4-5 વાગી ગયા છે. અને વાતાવરણ તમે પણ જોઈ શકો છો. અત્યારે હાલમાં વરસાદ હજી, મેં તમને વાત કરી ને પહેલાં, જેટલું ગારિયાધરમાં નાળા તમને બતાવ્યા, પાણી બતાવ્યું. અને ખાસ હજી તો 5 વાગ્યા જેવું થયું છે. અને તમે હાલમાં કપાસ તમે જોઈ શકો છો, અત્યારે તો લીલો હેમાળા જેકો છે ફર્સ્ટ ક્લાસ. અને વરસાદ પણ અત્યારે બંધ થઈ ગયો છે, છાંટા આવે છે કોક કોક. તો ખાસ કરીને વિડીયો આપણે કોમેડી વિડીયો હવે બનાવી છે મેં, તો વિડીયો જોતા રહીજો. અમે હવે કોમેડી વિડીયો બનાવવાના છે બે મિત્રો, બરોબર ને? હા હો, બનાવવા છે. અને ખાસ કરીને આ વ્લોગ તમે જોતા રહેજો. હજી ઘડી કરીને હજી આપણે વ્લોગ પૂરો કરીશું. કોમેડી વિડીયો બનાવવા છે ને પવન અત્યારે બહુ ઉડે છે, ટાઢો બોળ પવન ઉડે. હા, તો વિડીયો હવે આપણે આમાં કોમેડી નહીં આવે મિત્રો. ખાસ એના માટે જો આ ઉપર તમને નામ બતાવેલું છે, એ ચેનલમાં આવશે મનસુખ કોમેડી ઓફિશિયલ એવું નામ. આપણે યુટ્યુબ ચેનલ નવી ખોલી છે
અને હવે એમાં કોમેડી વિડીયો મૂકવામાં આવશે. એનું કારણ છે કે આ ચેનલમાં બધું મિક્સિંગ થાય છે, એટલે આપણે કોમેડી વિડીયો અલગ ચેનલમાં મૂકીશું. અમારા બેને આવશે, પછી બીજા કોમેડી વિડીયો અમે ઉતારીશું, એ પણ એમાં આવતા રહેશે. તો ખાસ કરીને મનસુખ કોમેડી ઓફિશિયલ આ રીતની યુટ્યુબ ચેનલ આપણી બીજી છે, અને એ તમે જોઈજો. એમાં કોમેડી વિડીયો મૂકવામાં આવશે. અને હાલમાં અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે મિત્રો, તો ખાસ વ્લોગમાં બન્યા રહેજો. હવે અમે કોમેડી વિડીયો થોડાક ઉતારી નાખીએ, બરાબર ને? હા બનાવી નાખી. હા, એમ વરસાદ રહી ગયો છે મિત્રો. હવે કપાસ જોવો, હવે લીલો લીલો હેમાળા જેકો થઈ ગયો છે. અને હવે બેઠા છીએ મેં ખાટલે, હું માર બાન બેઠા છીએ. હાલો મિત્રો, તો જુઓ અત્યારે તો વરસાદ 6 વાગી ગયા છે, અને વાતાવરણ તમે જોઈ શકો છો, એકદમ પવન આવે છે. ને હું મારા બા બે બેઠા છીએ, અને દૂધ બૂધ મારા બા લઈ આવ્યા છે. કા દૂધ તો લઈ આવી, ગાડી આ લઈ એવું નતું એટલે મારે લેવા જવું પડે. વરસાદ કેવો હતો આજ? વરસાદ અમીના દૂધ લેવા ગયા તે વહી ગયો તો, પણ તું નો ગયો સારું કર્યું. ગારો બહુ હતો, એમાં પાણી થોડું થોડું હતું, તે અમે હું દીવ બે લઈને પાછા વળી ગયા. તો આ જોયું ને મિત્રો તમે, આજનો વરસાદનું મારા બાનું ઇન્ટરવ્યૂ લઉં છું અત્યારે હું. અને ખાસ વરસાદ કેવો પડ્યો બા? વરસાદ તો અમે ગયા પછી બંધ થઈ ગયો, પછી આવ્યા તો કોક સાટા હતા તે ઈ રહી ગયો, પછી અમે ભાગ્યા નથી, તે દૂધ લઈને વહી આવ્યા. અને ગામમાં ગાડી હાલે એવું નથી. તમે જે જોયું ને આગળ ગારો બહુ થઈ ગયો છે નળમાં. પહેલાં પાણી હોય ને તો એ વરસાદમાં હાલી જાય, પાણી હોય તો હાલ્યું જાય. અને ખૂબ વરસાદ બધે પડ્યો ને અત્યારે રહી ગયો છે ને. હવે આગળ જે શું થાય કંઈ ખબર નહીં. તો આપણે આ વિડીયો તમને ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો. નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કેવું શકાય હવે આપણે વિડીયો બનાવી છે, સપોર્ટ કરવાનું બધાને. એક ખેતી કામ કરતાં કરતાં આપણે વિડીયો બનાવી છે, તો બધા આપણને સપોર્ટ કરે. એવું કેવું છે તમારે કે નહીં ફાવે? હા, મારા બાને એવું કાંઈ બહુ ફાવતું નથી ભાઈ. અને મજૂરી માણસ કરીએ છીએ કામ, અને વિડીયો બનાવું છો તો બને ત્યાં સુધી એક લાઈક કરી નાખજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આવા નવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહે છે. તો બધાને જય માતાજી. અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવો છે. મળશું કાલે બીજા વિડીયોમાં. અને ખાસ મિત્રો, મેં એક ચેલેન્જ લીધેલી છે મિત્રો, કે 30 દિવસના 30 વિડીયો મૂકવાના છે ડેઈલી. અને ખેતીવાડીના વિડીયો આપણે મૂકવાના છે મિત્રો. અને વરસાદ રહી જાય તો અહીં બાજુમાં કપાસ છે, તમને પમદીએ કીધું હતું. આજ છે દિવસ 3, ત્રીજો દિવસ છે, અને આપણે આજ વિડીયો અત્યારે મૂકીએ છીએ. અને અત્યારે 100 વાગી ગયા છે મિત્રો, અને સવારનો વિડીયો શરૂ કર્યો હતો. તો સારું, હાલો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ. સબસ્ક્રાઈબ કરતા જજો.